જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો વાગવામાં વાગ્યા છે સવારના 8 અને વરસાદ લગભગ આખી રાતનો ચાલુ જ છે। ખબર નહીં લગભગ આખી રાતનો ચાલુ છે કે કેટલા વાગે ચાલુ છે ખબર નહીં, આપણે તો સૂઈ ગયા હતા રાતે, પણ હજી સવારનો તો વહેલાનો તો ચાલુ જ છે। અને આપણે આવી ગયા છે આપણા ખેતરમાં વિડીયો બનાવવા માટે। તો જોઈ લો, આપણે ઊભા છે આપણા ખેતરમાં અને વરસાદ ચાલુ જ છે। ફોર્મ દેખાય, આપણા ઘર દેખાય છે અને આપણે ખેતરમાં ઊભા છે। અને આજે તો વરસાદ આવવાથી આપણે એકદમ નરવા થઈ ગયા, કેમ કે આવા વરસાદનું કશું કામ છે નહીં। કામ તો ઘણું બધું છે પણ એ આવા વરસાદનું કામ થાય એમ છે નહીં, એટલે આપણે આજ તો નરવા થઈ ગયા। અને બ્લોગ આપણે કન્ટિન્યુ જ છે, તો બ્લોગમાં જોડાયા રહેજો। તો આપણે મળીએ આગળ બ્લોગમાં। જય માતાજી। આપણે વરસાદ તો રેમ નહીં અને વાગવામાં વાગી ગયા છે 10:30 અને આપણે નીકળી ગયા છે ખાઈ અને દુકાન બાજુ જશો, કેમ કે ઘરે બેઠા બેઠા કંટાળો હતો તો આટલી ઘડા ફોન જોયો ને ગેમ રમ્યા ને એવું બધું કરી અને 10:30 વગાડ્યા છે અને હવે નીકળી ગયા છે આપણે દુકાન બાજુ। તો આપણી પાછળ આવી જ રહ્યા છે ગુલાબજી આવી રહ્યા છે, આ બાજુ શાંતુભા ઉભા છે એ પણ આવે છે અને પેલો ટીનો ગેમ રમી રહ્યો છે। અને મિત્રો વહેલાનો વરસાદ ચાલુ છે, કાનનો હજી બને જ નહીં છે એમ, ખૂબ જ વરસાદ પડ્યો છે। અને આ ખેતરમાં તો એવું છે ને કે તો નેટ પાણી સુકાય અને ફેરથી પેક ભરાઈને પડ્યું હોય છે, તો ખાલી આ પૂરું ભરાઈ જાય છે આ તો કમ્પ્લેટ। આ બધું ઢોરો બોધવાના શીલા છે એ બધા પેક થઈ ગયા છે અને ખેતર બધા પેક થઈ ગયા છે। અને ઘરે બેઠે બેઠે કંટાળો આવતો તો વહેલાના ઘરમાં હતા ના હવે ને ખાઈ પીને, કેમ કે આજ તો ફોમે જવાનું નહોતું કે આવવાનું તો એટલે આપણે વહેલા ખાઈ લીધું છે। અને હવે આપણે ગયા છે રોડ ઉપરમાં, એમાં વગર દાદા મંદિરે ઘડીવાર બેસ્યા, દુકાને જા એમ કર્યા ટાઈમ કાઢશે અને આપણે એ રીતનો ટાઈમ બધો કાઢે તો એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો। બ્લોગમાં બતાવી રાખશું આપણે બધું। ગુલાબજી, વરસાદમાં કેવી મજા આવે? મજા તો આવે છે પણ આ ખેતર ભરેલું રહે છે, આમાં તો શું કરું? તમારે એટલે પણ ગતું ઉકાતું જ નહીં, કાલ નેટ હવે ઉકાણું તો થોડું ફેર અત્યારે રાતે આવ્યો એટલે પેક। અને અમારે હારી આ નેળિયામાં એવું જ થાય છે મિત્રો, હવે કમ્પ્લેટ ગારો ઉકાણો તો ને ફેર આટલેથી મોડી છે પછી ભરાઈ ગયું તો ખાલી। હા અને હજી એ વરસાદ ચાલુ જ છે, કોઈ બંને છો જ નહીં, જોઈ લો। આ ખેતરમાં કાલ કમ્પ્લેટ પાણી હુકાવ થઈ રહ્યું, તો હવે થોડું પડ્યું ફેર પેક ભરાઈ ગયું કમ્પ્લેટ। હવે અઠવાડિયા સુધી હુકાય જ નહીં, 10 દાડા ખેતર છે ને આ અમારે ભાઈનું જ છે, ઓયનું જ। આ સાઈડે અમારે બાનું ખેતર છે એ ભરાઈ ગયું છે, જોઈ લો। એ તો પણ થોડું ઓછું ભરવાનું હે એટલે તમે થોડી ચેડે હતા, બોલતા જ નતા કના તો હાલ તરત મારે 20 રૂપિયા કને ટ્રાન્સફર કર્યા છે મારા મહિના છે કને લાવવાનું એવું એટલે મૂકું 20 રૂપિયા કને ના છે મારું ડાયરેક્ટ રોડ જ બધું પાણી આવે એટલે આ રોડેથી ખેતરમાં આવે ને તો તમે હાર્યું પણ પરથી તમે હાર્યું બધું કરો ને તો આ પૂરી વાત ભરાઈને જવાની છે જમ પેલા બાવળી આવે ભરા તો પૂરું ભરાય। આ તો ખેતરમાં પાણી જતું રહે એટલે આટલી વાત નહીં ભરાતી ન પૂરી ભરાઈ જાય વાત। એટલે આ તારી છત્રી બંધ કરવી પડશે હોય તો બરો, છત્રી લઈને ના આવો ને તમે, એટલે આ શાંતા ફટાફટ ખોલ દે ને થઈ જાય પલડી જા લે ખોલ હારી હટ। હા એક પેલી બાજુ ખેતર પૂરું ભરાઈ ગયું છે મિત્રો, આ બાજુ પણ એક ખેતર ભરાઈ ગયેલું પડ્યું છે, જોઈ લો। અને અમે આપણે કનુભા આવી રહ્યા હતી એની મુલાકાત કરાવીએ, કદાચ રોડ હેડે આવી તો કે પછી ભલાજીને ભરાઈ ગયું છે જીતભાઈ ખેતર, ભલાજીને તો પેલી વખત પેક ભરેલું પડ્યું છે
માર્યા કાલ્યા પલાજી પલાજીને બાપડાને કાઠું જ છે. પલાજીને તો પણ મગફળી ઉજી જ નહીં ને. જોબાવાળા ફૂલ છે ને મને નહીં કરવાનું ના બે કરો ભરવાનું બધું ભરાઈ ગયું છે. ત્યાગ થઈ ગયું તો કોણે આવી ગયા જોઈ લો પલા કાકાને પણ પેક જ ભરાઈ ગયું છે. અને હજી વરસાદ ચાલુ જ છે, બંધ થાય એમ છે જ નહીં. અને મિત્રો કનુભા આવી ગયા આજ દાડા સુધી બ્લોગ બનાવ્યો પણ હજી કનુભા આ બ્લોગમાં એટલી વખત આવ્યા નહીં ને હલકાર આવી ગયા. જોઈ લો વરસાદ વિશે કોક કહી. આ વરસાદ રહેતો નહીં, મગફળી બધી ભાજી પડી હે. અને એટલે ગયા આ ફરવા ગયા હતા વરસાદના એમ હોવે. અમે ફરવા જ નીકળી ગયા હતા. હા. ચડો તાણ અમે આવો. મગફળી બધી ભાજ પડી છે એવું કનુભા કહેતા હતા. અને વાત સાચી છે, મગફળી ભાજ પડી છે બધાને હવે. તો ચલો આપણે હવે આગળ જઈને તમને મળીએ. પાછળ ગાડી આવે છે એટલે. તો મિત્રો વાગવામાં વાગી ગયા સાંજના 3 અને આપણે દુકાને હતા એટલે એથી લગભગ 1:30 વાગે જેવા ઘરે આવી ગયા હતા. અને 1:30 વાગે ઘરે આવી અને આપણે રમતા હતા ગેમ ફ્રી ફાયર, એટલે કે 2-2:30 વાગે સુધી ગેમ રમ્યા. અને પછી આપણે આવી ગયા છે આ મારા ભાઈના ઘરે. તો જોઈ લો આપણે એ કણ હાલ બેઠા જ છે અને એ ગેમ રમી રહ્યા હતી. અને આપણે ફરીથી વિચાર છે કે દુકાનમાં ફરીથી જવું હોય. ખાસો ટાઈમ થઈ ગયો, લગભગ 2-3 કલાક જેવું થઈ ગયું દુકાને જે. એટલે આપણે ફરી પાછું દુકાને જવાનું છે. અને તો તમને આપણે આગળ મળીએ બ્લોકમાં બન્યા રહો. અને વરસાદ તો હાલ આવે એવું વાતાવરણ છે પણ હાલ તો લગભગ 1 વાગ્યાનો બંધ થઈ ગયો, હજી સુધી આવ્યો નહીં પણ ફેરથી આવે એવું વાતાવરણ છે. તો ચલો આપણે આગળ મળીએ. મિત્રો આ ફાઇનલી આપણે 3 જણા નીકળી ગયા છે દુકાને ફેરીથી. હેલો અને નાખી દેજે ચુરા મોય અને આપું તો હે. તો મિત્રો આપણે કનુભાઈ ધોણી આલી છે 3 જણાને, એટલે ખાતા ખાતા હેડ્યા તો જોઈ લો. અને એ ભાઈ કવાની ધોણી છે. આપો તો ફોન પડ્યો તો કોક બોલ. શું બોલ આવતો કે ધોણે ખરે એના બીજી તો આપણે વાતાવરણ બતાવી ખાલી મિત્રો તમને જોઈ લો. વાતાવરણ બધું વાદળ છાયું વાતાવરણ છે. હજી થોડો વાયરો ચડ્યો હોય ઠંડો ઠંડો, કદાચ ટાઈમ વરસાદ આવી શકે છે. તો ચાલો મિત્રો આપણે હવે જઈને આવીએ દુકાને અને પછી સાંજના હવે મોડા મળશું. તો એટલે ઘણા બ્લોકમાં બન્યા રહો. આપણે ફાઇનલી દુકાનેથી હવે નીકળી ગયા ઘરે. અને આ નાસ્તો કરી રહ્યા છીએ સંતુભાઈને. અને આ ઘરવાળાને બધાને મગાવ્યું હતું એટલે આપણે નાસ્તો માટે પણ લઈ લીધો હોય વેફર. અને આપણે હવે નીકળી ગયા ઘરે. આ તો આખા દાડાના ઘરે છીએ, કોઈ કામકાજ હતું નહીં, નરવા જ હતા. હવે અત્યારે વરસાદ ના આવે રાતે તો કાલે કામકાજ કરવાનું ચાલુ થાય તેથી મગફળીનું. અને એના કંઈ વરસાદ આવે એટલા દાડા નરવા. લો અને આ ભાઈ અમારે યોનોની ગેમ રમે છે. અને કેટલા જણા યોનો ગેમ રમે છે કોમેન્ટમાં જણાવજો. જેટલા જણા વિડીયો જોવો ને એટલા બધા જણા જણાવજો યોનોમાં કેટલા મિત્રો ગેમ રમે છે. અને એક વાત બીજી મિત્રો કે કોઈ બી માણસ આપણો કોઈ બી ભાઈ બહેન કોઈ વિડીયો જોતા હોય તો કયા ગામથી વિડીયો જોવો છો ખાલી ગામનું નામ કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો કયા ગામ સુધી પહોંચે છે. આટલું કરજો ખાલી. તો જય માતાજી મિત્રો, આગળ આપણે બ્લોગમાં મળીએ, બન્યા રહો. તો આપણે દુકાનેથી ઘરે આવતા આપણા રસ્તામાં વરસાદ ભેગો થઈ ગયો અને આપણે આવી ગયા છે ઓબાને ઊભા તો આપણા બધા મિત્રો આવી ગયા છે. બીજા 2-3 મિત્રો આપણે ભેગા થઈ ગયા છે. અને જોઈ લો જબ્બર હરોડું આબા મળ્યું છે. આ તો હલવાયા પાવળિયા હલવાયા. તો વગે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હવે ઓબા થઈને ઊભા થા. જો ના પલડે તો એટલી કડા ઊભું રહેવું છે અને પલડવાનું ચાલુ થાય ને તો પછી ઘરે ઉડવું છે કાયો કા. ભગવાન છે તો બોલતા કેમ નહીં યાર? મેના હવાઈ ગયા તો. તો ચલો વરસાદ રહી જાય એટલે આપણે હવે ઘરે જઈએ. બાય બાય.
મિત્રો આપણે જ્યાં હતા દૂધ ભરાવા અને દૂધ ભરાઈને આવી ગયા હતા ઘરે અને વાગવામાં વાગી જાય 7:30 અને આ છે આપણું ઘર. હું તમને બતાવી દઉં, જોઈ લો સામે દેખાય આપણું ઘર છે. આ કુંડી અને આ આપણે ભેંસોનું બધું બોધવાનું સાપરું બનાવેલું છે એક નાનું, એ પહેન તકલીફ ના પડે એટલા માટે. અને હવે આપણે આપણો બ્લોગ આટલે પૂરો કરવાનો છે. અને જો આપણો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને મળશું હવે આપણે એક નવા વિડીયો સાથે. જય માતાજી.